જય ભોળેનાથ। આજે આપણે જાણીશું શિવપુરાણના 11મા અધ્યાયનું દિવ્ય રહસ્ય, જેમાં ભગવાન શિવ પોતે બ્રહ્મા અને વિષ્ણુને સૃષ્ટિના 5 મહાન કાર્યો, પ્રણવ મંત્ર ઓમનું રહસ્ય અને ઓમ નમઃ શિવાય પંચાક્ષરી મંત્રનું મહાત્મ્ય સમજાવે છે। ચાલો શરૂ કરીએ। સૃષ્ટિના 5 દૈવી કાર્યો। બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ ભગવાન શિવને વિનમ્રતાથી પૂછે છે, હે મહાદેવ, સૃષ્ટિના 5 દૈવી કાર્યોનું રહસ્ય અમને સમજાવો। ભગવાન શિવ કહે છે, મારા 5 નિત્ય કાર્યો છે: સૃષ્ટિ, સમગ્ર બ્રહ્માંડનું સર્જન; સ્થિતિ, સર્જાયેલી સૃષ્ટિનું પાલન; સંહાર, સમય પૂર્ણ થતાં તેનો વિનાશ; તિરોભાવ, જીવને માયાના આવરણમાં રાખવું; અનુગ્રહ, જીવને મોક્ષ આપવો। ભગવાન સમજાવે છે કે પ્રથમ 4 કાર્યો સમગ્ર સંસાર સાથે જોડાયેલા છે, પરંતુ 5મું કાર્ય, અનુગ્રહ એટલે કે કૃપા કરીને મોક્ષ આપવાનું કાર્ય, માત્ર ભગવાન શિવ જ કરી શકે છે। પંચમહાભૂતોમાં શિવનું તત્વ। મહાદેવ આગળ કહે છે, આ 5 કાર્યો પંચમહાભૂતોમાં પણ સમાયેલા છે। પૃથ્વીમાં સર્જન છે, જળમાં પાલન છે, અગ્નિમાં સંહાર છે, વાયુમાં તિરોભાવ છે, આકાશમાં અનુગ્રહ છે। એટલે સમગ્ર પ્રકૃતિમાં ભગવાન શિવનું જ કાર્ય સતત ચાલતું રહે છે। 5 મુખોનું રહસ્ય। ભગવાન શિવ પોતાના 5 મુખોનું પણ રહસ્ય સમજાવે છે। તેઓ કહે છે કે સૃષ્ટિના આ 5 કાર્યોના નિર્વાહ માટે મારા 5 દિવ્ય મુખ છે। બ્રહ્માને સર્જનનું કાર્ય, વિષ્ણુને પાલનનું કાર્ય, રુદ્રને સંહારનું કાર્ય અને મહેશ્વરને તિરોભાવનું કાર્ય સોંપવામાં આવ્યું છે, પરંતુ અનુગ્રહ એટલે કે જીવને મોક્ષ આપવાની શક્તિ માત્ર ભગવાન શિવ પાસે જ છે। ઓમ મંત્રનું મહાત્મ્ય। ત્યારબાદ ભગવાન શિવ અત્યંત ગુપ્ત જ્ઞાન આપે છે। તેઓ કહે છે, ઓમ મંત્ર મારું જ સ્વરૂપ છે। મારા 5 મુખમાંથી 5 અવયવો પ્રગટ થયા। ઉત્તર મુખમાંથી અ, પશ્ચિમ મુખમાંથી ઉ, દક્ષિણ મુખમાંથી મ, પૂર્વ મુખમાંથી બિંદુ, મધ્ય મુખમાંથી નાદ। આ 5 મળીને બને છે ઓમ। ભગવાન કહે છે કે સમગ્ર વેદો, સમગ્ર બ્રહ્માંડ અને દરેક નામ રૂપ આ એક જ પ્રણવ મંત્રમાં સમાયેલા છે। ઓમ નમઃ શિવાયનું રહસ્ય। ભગવાન શિવ આગળ જણાવે છે, પ્રણવમાંથી જ જન્મ્યો છે પંચાક્ષરી મહામંત્ર ઓમ નમઃ શિવાય। આ મંત્ર ભગવાનના સાકાર સ્વરૂપનો બોધ કરાવે છે। આ જ મંત્રમાંથી ગાયત્રી, 4 વેદો અને અસંખ્ય દિવ્ય મંત્રો પ્રગટ થયા। ભગવાન કહે છે, ઘણા મંત્રો અલગ અલગ સિદ્ધિઓ આપે છે, પરંતુ ઓમ અને ઓમ નમઃ શિવાય બંને મંત્ર ભોગ અને મોક્ષ બંને આપનારા છે। બ્રહ્મા અને વિષ્ણુને દીક્ષા। ત્યારબાદ ભગવાન શિવ દેવી પાર્વતી સાથે વિરાજમાન થાય છે। તેઓ પોતાના કરકમળ બ્રહ્મા અને વિષ્ણુના મસ્તક પર રાખીને તેમને પરમ ગુપ્ત મંત્રની દીક્ષા આપે છે। દીક્ષા પ્રાપ્ત કરીને બંને ભગવાનને પ્રણામ કરે છે અને સ્તુતિ કરે છે, હે પરબ્રહ્મ, હે નિરાકાર, હે સર્વેશ્વર, હે પંચમુખ પરમાત્મા, અમારા વારંવાર પ્રણામ સ્વીકારો। ભગવાન તેમની ભક્તિથી પ્રસન્ન થાય છે। મહાદેવનો અંતિમ ઉપદેશ। ભગવાન શિવ કહે છે, આર્દ્રા નક્ષત્ર અને મહાશિવરાત્રિ જેવા પવિત્ર દિવસોમાં પ્રણવ મંત્રનો જપ અક્ષય પુણ્ય આપે છે। શિવલિંગનું દર્શન પ્રાતઃકાળે કરવું શ્રેષ્ઠ છે। શિવલિંગની પૂજા ઓમ મંત્રથી કરવી અને મારા સાકાર સ્વરૂપની પૂજા ઓમ નમઃ શિવાય મંત્રથી કરવી। જે ભક્ત શ્રદ્ધાપૂર્વક શિવલિંગની સ્થાપના કરે છે, નિયમિત પૂજા કરે છે અને ભક્તિથી ઉપાસના કરે છે, તેને મારું પરમ પદ સહેલાઈથી પ્રાપ્ત થાય છે। આ ઉપદેશ આપ્યા પછી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ જાય છે। આ અધ્યાયમાંથી મળતો સંદેશ। 11મો અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન શિવ માત્ર સંહારના દેવ નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિના સર્જન,
પાલન, સંહાર, માયા અને મોક્ષ આ પાંચેય કાર્યોના પરમ આધાર છે. ઓમ અને ઓમ નમઃ શિવાય માત્ર મંત્ર નથી, પરંતુ ભગવાન શિવના જીવંત સ્વરૂપ છે. જે ભક્ત નિષ્ઠાપૂર્વક આ મંત્રોનો જપ કરે છે અને શિવલિંગની ભક્તિ કરે છે, તેના જીવનમાં શાંતિ, કલ્યાણ અને અંતે મોક્ષનો માર્ગ ખુલ્લો થાય છે. જો તમને શિવપુરાણની આ ગુજરાતી શ્રેણી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને વીડી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવતા ભાગમાં આપણે જાણીશું શિવપુરાણના 12મા અધ્યાયનું દિવ્ય રહસ્ય. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે વીડી ગુજરાતી